દ્વારા કરીશ કે it is not important to go to heaven after milling, but it is important to create heaven somewhat hours before milling. એ મહત્વનું નથી કે આપણે મૃત્યુ પછી આપણે સ્વર્ગની પ્રાપ્તિ થાય, પરંતુ એ મહત્વનું છે કે આપણે મૃત્યુ પહેલા લોકોના હૃદયમાં સ્વર્ગનું નિર્માણ કરીએ. આજે વક્તૃત્વ સ્પર્ધા નિમિત્તે ઉપસ્થિત શિક્ષકગણ તેમજ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજનો મારો વિષય બેટી બચાવ વિશે હું જે કંઈ પણ કહું તે તમે શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી છે. आंसू की बूंद सी होती है बेटियां, स्पर्श खुद रहो तो रोती है बेटियां, रोशन करेगा एक कुल को बेटा, दो दो कुलों की लाज होती है बेटियां, कोई नहीं है दोस्तों एक दूसरे से कम, हीरा है अगर बेटा तो मोती है बेटियां, कांटों की राहों पर चलती रहेंगी, औरों के लिए फूल मोती है बेटी, औरों के लिए फूल मोती है बेटियां, विधि का विधान यही है समाज की परंपरा, प्रियों को छोड़कर पिया के घर जाती है बेटियां, पिया के घर जाती है बेटियां. આજે આપણે દીકરી બચાવો દીકરી ભણાવો જેવા અભિયાનો તો ચલાવીએ છીએ, પરંતુ તેમાં કંઈક નવું વિશેષ કરવાની જરૂર છે, જેમ કે દીકરી બચાવો દીકરી ભણાવો દીકરી વધાવો અને દીકરીને યોગ્ય દિશા આપો. હું તો એક નાનકડી દીકરી જ છું અને આજે અહીં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ બેઠા છે, ત્યારે ભાઈઓની બહેન તરીકે અને ગુરુઓની શિષ્યા તરીકે હું આપ સૌને એક નમ્ર અપીલ કરું છું કે આપની દીકરી આપની વહુ અને આપણી બહેનને યોગ્ય દિશા આપવા માટેના માર્ગ ખુલ્લા કરજો, તેમને શિક્ષિત કરજો, તેમને શિક્ષણ અપાવજો અને આ શિક્ષણનો ઉપયોગ તેઓ જિંદગીમાં સારી રીતે કરી શકે તેવી તકો પૂરી પાડજો. મારા કહેવાથી કંઈ જ નહીં થાય, પરંતુ આ બાબતને અમલમાં મૂકવામાં આવશે ને ત્યારે જ દીકરીઓને યોગ્ય દિશા આપી ગણાશે. હમણાં જ દિવાળી ગઈ અને નવું વર્ષ આવ્યું. નવા વર્ષના દિવસે આપણે નવા કપડાં પહેર્યા, નવી વસ્તુઓ ખરીદી, આખા ઘરને સાફ કરીને નવું બનાવ્યું, પણ ક્યારે આપણે આપણા સ્વભાવ, મન અને આત્માને નવા બનાવવાની કોશિશ કરી છે ખરી? આવા તો કેટલાય નવા વર્ષો આપણા જન્મથી લઈને આજ સુધી આવી ગયા, પરંતુ ક્યારે આપણે આપણી આદતો અને ટેવોને નવા બનાવવાની કોશિશ કરી છે ખરી? આજે આપણામાં જે કુરિવાજો અને દીકરી પ્રત્યેના મનોવલણ છે તેના કારણે જ દીકરીઓ આગળ વધી શકતી નથી. આપણે આપણી માનસિકતા અને દીકરી પ્રત્યેના મનોવલણને બદલવાની જરૂર છે. દીકરીની અંદર રહેલી શક્તિઓને બહાર લાવવા માટે જરૂરી છે સાથ, સહકાર, સમર્પણ, પ્રેમ અને હૂંફ. આ બધું જ દીકરીને પોતાના પરિવાર તરફથી જ મળી શકે. દીકરી તો ત્રણ કુળને તાવે છે, મોસાળ પક્ષના કુળને, પિયર પક્ષના કુળને અને સાસરી પક્ષના કુળને. આવા ત્રણ કુળ તાળે ને તેનું નામ જ દીકરી. તો વિચારો, આપણે દીકરીને યોગ્ય દિશા આપીએ તો તે આ સમાજને સુધારી શકે કે ન સુધારી શકે? આ સમાજને સુધારી શકે કે ન સુધારી શકે? આજે આપણે દીકરીને શિક્ષિત તો કરી જ રહ્યા છીએ, પરંતુ એટલા માટે નહીં કે તે આ શિક્ષણનો ઉપયોગ જિંદગીમાં સારી રીતે કરી શકે, પરંતુ એટલા માટે કે તેને જિંદગીમાં સારો પતિ મેળવવામાં સફળ થઈ શકે. આજે આપણે દીકરીને શિક્ષણ તો અપાવી જ રહ્યા છીએ, પરંતુ એટલા માટે નહીં કે તેને પ્રોડક્ટિવ, ક્રિએટિવ, સર્જનાત્મક પરિણામ મળે, પરંતુ એટલા માટે કે માર્કેટ વેલ્યુ, બજારમાં તેની કિંમત વધે. જો આટલી નાનકડી વાતમાં આપણે દીકરીને શિક્ષિત કરતા હોઈએ તો સમજો કે આપણે શિક્ષણનું અપમાન કરી રહ્યા છીએ અને અને માર્કેટની વેલ્યુ વધારવા માટે આપણે દીકરીને જો શિક્ષિત કરતા હોય તો આ એક દીકરીનું જ અપમાન છે. બાકી બજારની કિંમત તો છોકરી થવાથી જ ખબર પડી જાય છે. वो घर है फिर भी वो घर नहीं है जहाँ बेटियां कभी मुस्कुराती नहीं है. बेटे हैं आपके जब तक बहू आती है, बेटी है आपकी जब तक सास जाती है. वो घर नहीं है फिर भी वो घर है जहाँ बेटियां कभी खिलखिलाते मुस्कुराती नहीं है, जहाँ बेटियां खिलखिलाते कभी मुस्कुराती नहीं है. આજે આપણા ઘરમાં એક બંધન રાખીએ છીએ કે જો ભણેલી ગણેલી દીકરી પરણીને સાસરે આવે તો તેને નોકરી નથી કરવા દેતા અને નોકરી હોય તો છોડાવી દઈએ છીએ. આપણે દીકરીના સપનાઓને સાકાર થવા નથી દેતા, પરંતુ દીકરી બહારથી તો ચૂપ જ રહે છે, પરંતુ અંદરથી તો તેના કેટલાય અરમાનો અને કેટલાય
કેટલાય સપનાઓ દફન થઈ જાય છે, જ્યારે બીજી બાજુ દીકરી નોકરી કરતી હોય તો આપણે તેના પર દબાણ કરીએ છીએ કે દીકરીને તેના ભાગનું કામ તો તેને કરીને જ જવું પડશે. અહીં મારો આપ સૌને એક પ્રશ્ન છે કે દીકરી નોકરી કરે છે કોના માટે? પોતાના માટે નહીં, પોતાના પરિવાર માટે. નોકરીનો પગાર આવે છે કોણ રાખે છે? દીકરી રાખે છે? નહીં, પોતાના પરિવારને સોંપે છે. અહીં દીકરીને નોકરી કરવા પાછળનો ઉદ્દેશ પોતાનો પરિવાર આગળ વધે, પોતાનો પરિવાર વિકસે તેવો જ હોય છે. આવી દીકરીને આપણે સપોર્ટ કરવાનો છે અને કહેવાનું છે કે દીકરી જા, તું તારી નોકરી સંભાળ. ઘરમાં તો અમે બધા જ છીએ, આ બધું કામ તો અમે સંભાળી લઈશું. આવો સપોર્ટ એક સાસુએ વહુને, એક જેઠાણી એક દેરાણીને, એક નણંદે એક ભાભીને અને એક પતિએ પત્નીને આપવાનો છે. ત્યારે જ આજની દીકરીઓ આગળ વધી શકશે અને ત્યારે જ આજની દીકરીઓ ત્રણ કુળને તારવી શકશે. जब माँ है प्यारी बहन दुलारी और बीवी है पटरानी, जब माँ है प्यारी बहन दुलारी और बीवी है पटरानी, तो फिर क्यों करते हो बेटी से मक्कारी, तो फिर क्यों करते हो बेटी से मक्कारी. जीवन बेटी का जीवन है, शिक्षा है अधिकार उसका आधार. बेटी बचाओ बेटी पढ़ाओ बेटी पढ़ाओ, बेटे को दिशा दो और अपनी सोच को आगे बढ़ाओ, और अपनी सोच को आगे बढ़ाओ.